ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે, એમને કંઈક ડીજે કર્યું હતું એમાં. તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં. કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે. મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને. તો જ્ઞાનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને, તમે બોલ્યા હતા ને. તો બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું. ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા,